હલો મિત્રો, આજના એપિસોડમાં આપણે હ્યુમર એન્ડ પેથોસ ઇન લિટરેચર એના વિશે વાત કરીશું. હ્યુમર એટલે હાસ્ય, અને હાસ્યને આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય એ જીવનમાં બહુ જ અગત્યનું છે. અંગ્રેજીમાં એમ કહેવાય છે કે લાફ્ટર ઇઝ ધ બેસ્ટ મેડિસિન. હાસ્ય એ સૌથી મોટી દવા છે. આપણને હાસ્ય જીવતા રાખે છે. જીવનને જો માણવું હોય તો હાસ્યની આવશ્યકતા છે. એટલે હાસ્ય જીવન સાથે બહુ અદ્ભુત રીતે જોડાયેલું છે. આમ છતાં એક વાત યાદ રાખવા જેવી કે જે હાસ્ય સાહિત્ય છે એમાં થોડી જુદી જુદી વાતો પણ આવે છે, જુદા જુદા સિદ્ધાંતો આવે છે. એના વિશે આપણે સમજશું. હ્યુમર એક જાતનું લિટરરી સાધન છે, સાહિત્યિક સાધન છે, જે શ્રોતાઓને, વાચકોને હસાવી દે છે. અને એ હસાવવું એ બહુ જ મહત્ત્વની બાબત છે, કારણ કે તમે હાસ્ય દ્વારા એક આનંદ ઊભો કરો છો, જે આનંદ વ્યક્તિને સરસ રીતે જીવાડે છે. આપણે હ્યુમર વિશે કેટલીક અગત્યની વાતો કરીએ કે હ્યુમર છે એ લોકોની મોનોટોની, એક પ્રકારની એકતા, કંટાળો, થાક એવું દૂર કરે છે. તમને થાક લાગ્યો હોય પણ તમે કોઈ હાસ્ય લેખકને વાંચો અથવા તો કોઈ હાસ્ય કલાકારની વાતો સાંભળો તો તમે ખૂબ રિલેક્સ થઈ જશો. હાસ્ય એ રિલેક્સ કરનારી બાબત છે, અને એને તો આપણે એ રીતે સ્વીકાર કરવો જોઈએ કે જેમ બોડીને, શરીરને દવાની જરૂર પડે છે, પ્રાણાયામની કે આસનોની, યોગની જરૂર પડે, અને એનાથી શરીરને ફાયદો થાય, તો મનને ફાયદો થાય એવી કઈ બાબત છે? તો એ છે હાસ્ય. જેમ મેડિટેશન મનને ફાયદો કરે છે, એમ હાસ્ય મનને બહુ ફાયદો કરે છે. તમે હસો છો ત્યારે તમે એકદમ રિલેક્સ થઈ જાઓ છો અને જિંદગીને તમે સરસ રીતે સ્વીકારો છો. હાસ્ય લેખકો જગતભરમાં હોય છે, અને ખાસ કરીને તમે એનો ઇતિહાસ જુઓ તો ગ્રીકમાં, એટલે કે ગ્રીક લિટરેચરમાં પણ હાસ્ય લેખકો હતા, જે ખાસ કરીને કોમેડીઝ દ્વારા હાસ્ય પેદા કરતા હતા. તો આપણે ત્યાં ભારતમાં હાસ્યનું એટલું પ્રાચીન સમયમાં મહત્ત્વ નહોતું, અથવા તો આપણા ત્યાં મહાન લેખકો હતા, એ લોકોએ હાસ્યને ક્યારેય રજૂ કર્યું નથી. એમાં થોડીક સિરિયસનેસ, ગંભીરતા હતી. ગંભીરતા જીવનમાં આવશ્યક છે, પણ હાસ્ય એનો એક એવો પાસો છે જે ગંભીરતાને પણ ઢીલા પાડી અને હસાવે છે, આનંદ આપે છે, રિલેક્સ કરે છે. અને રિલેક્સ હોવું, રિલેક્સ કરવું એ બહુ જ મહત્ત્વનું છે. એટલે હ્યુમર છે એ લિટરેચરમાં, થિયેટરમાં, ફિલ્મોમાં, અત્યારે તમે સ્માર્ટફોનની અંદર કેટલાય હ્યુમરસ ઓટીટીઝ હોય છે, એમાં કેટલી સિરીઝ હોય છે,
તમે એને માણો તો તમને ચોક્કસપણે ખબર પડે કે લાફ્ટર ઇઝ ધ બેસ્ટ મેડિસિન. હ્યુમર છે એની અંદર જુદા જુદા ટાઈપ્સ હોય છે, પ્રકારો હોય છે. જેમ કે અતિશયોક્તિ રજૂ કરવામાં આવે, ક્યારેક ઇનકોંગ્રુટી એટલે કે અસમતા અંદર હોય, સમત્વ ન હોય, કટાક્ષ હોય, વક્રોક્તિ હોય અને શ્લેષ હોય, પણ એક શબ્દના બે અર્થ થતા હોય અને એ હસાવે. એ પ્રકારે ટાઈપ્સ હ્યુમરના ગણાય. એ ઉપરાંતમાં ખાસ કરીને લેખનમાં સેટાયર, કટાક્ષ એ બહુ જ અગત્યની વસ્તુ ગણાય છે. અલબત્ત ઇંગ્લિશ લિટરેચરમાં બહુ જ મહાન સેટિરિસ્ટ હતા. સ્વિફ્ટ જેવા સેટેરિસ્ટ, નવલકથાકાર, એણે જે નવલકથાઓ લખી છે એમાં માનવ જાતને એની નકારાત્મકતા નો કટાક્ષ કરેલો છે. એની જે પ્રસિદ્ધ કૃતિ છે રોબિન્સન ક્રુઝો, આપણને એમ લાગે કે આ તો એડવેન્ચરની વાત છે. વાસ્તવમાં જુદા જુદા પ્રદેશમાં, જુદા જુદા વિસ્તારમાં રોબિન્સન ક્રુઝો જાય છે અને જુદા જુદા લોકોને મળે છે અને ત્યાંની જે પરિસ્થિતિ છે રાજકીય, સામાજિક, એનું એ જોરદાર રીતે કટાક્ષ કરે છે. અને એને એવું પણ લાગેલું કે માનવમાં માનવતા છે જ નહીં, માણસની અંદર નકારાત્મકતા વધારે છે. આવી વાત રોબિન્સન ક્રુઝોએ એક કે બીજી રીતે કરી કહેવાય. અલબત્ત એવું કહેવાય કે ખરેખર એટલા બધા નેગેટિવ બનવાની જરૂર નથી હોતી, પણ કોઈ સેટરિસ્ટમાં આ પ્રકારની વાત હોય પણ ખરી. આ ઉપરાંતમાં તમને એ પણ ખબર હશે કે જુદા જુદા લેખકો, જેમ એલેક્ઝાન્ડર પોપ છે, એ કવિ હતા, પણ એમણે જે મોક હિરોઇક જેવા લાંબા કાવ્યો લખ્યા છે એકદમ ટેકનિકલ છે. પણ એક વાત સમજવા જેવી છે કે એમાં એમને માનવ માટે માન નથી, સન્માન નથી. એ નેચર શબ્દ જ્યારે આવે છે ત્યારે પણ એ નેચરને મનનો પ્રકાર ગણે છે, સ્વભાવ ગણે છે, પ્રકૃતિ નહીં. આકાશની અંદર જે તારાઓને જુએ તો એને એક લોજિકલ ડિઝાઇન લાગે છે. એટલે એવા હાસ્યકારો પણ હતા જ જગતમાં કે જેને એક યા બીજી રીતે માનવ, લાગણી, ભાવ, સ્વભાવ એ બધાને જુદી રીતે જોયેલા. તો એ સેટાયર છે. અલબત્ત સેટાયરની અગત્યતા તો છે, પણ એક વસ્તુ યાદ રાખવા જેવી છે કે કટાક્ષ કરતી વખતે કડવાશ બહુ ઊભી થાય છે. અને એટલે જે મહાન હાસ્યકારો છે, કટાક્ષ લેખકો છે, એ લોકો આવું કરતા નથી. જેમ કે જ્યોફ્રે ચોસર, જે 14મી સદીના ઇન્ડિયન સાહિત્યના પ્રથમ કવિ ગણાય, ફાધર ઓફ ઇંગ્લિશ લિટરેચર કહેવાય. એણે કેન્ટરબરી ટેલ્સનું પ્રોલોગ લખેલું છે. તો કેન્ટરબરી ટેલ્સની અંદર એણે કટાક્ષ જરૂર કરેલા છે. ક્રિશ્ચિયાનિટીની અંદર જે એની અંદર જે દોષો હતા એને જાણે અજાણે એણે એના પર કટાક્ષ કરેલો છે. પણ યાદ રાખવા જેવું છે કે એણે માનવનો સ્વીકાર કરેલો છે કે માણસ તો કરપ્ટેડ હોઈ શકે. કોઈ સંત હોય કે સાધુ હોય અને છતાંય બીજાને કોઈને લૂંટે, એવા સંતો, સાધુ
સમગ્ર જગતની અંદર ક્યારેક ક્યારેક જોવા મળે છે. એમાં જે સાચા સંતો કે સાધુની વાત નથી, આ તો માનવ સ્વભાવની વાત છે. અને માનવ સ્વભાવમાં આ વસ્તુ હોય છે. તો સારા સેટરિસ્ટ કોને કહેવાય? ચોસર જેવા. તો એવા સેટરિસ્ટ હતા એ કે જેણે એનો માનવ જાતનો સ્વીકાર કરેલો, એમાં ક્યાંય કડવાશ નહોતી અને માનવનો એકદમ પ્રેમપૂર્વક સ્વીકાર કર્યો હોય કે બધું માણસમાં તો આવું બધું હોય છે. અલબત્ત એ રજૂ કરે છે, અને રજૂ કરે ત્યારે એનો ઈરાદો તો હોવાનો કે આ ખોટી વસ્તુ છે એને રજૂ કરવી. પણ એક વસ્તુ યાદ રાખવા જેવી છે કે હાસ્ય લેખક કે કટાક્ષકાર એવા હોવા જોઈએ કે જે માનવને અવગણે નહીં, એનો સ્વીકાર કરે. અને એ વસ્તુ આ હ્યુમરમાં જોવા મળે છે. હ્યુમરની અંદર મેં તમને કહ્યું એમ વક્રોક્તિ હોય છે, અતિશયોક્તિ હોય છે, અને આવી વસ્તુ દ્વારા સેટાયર હોય છે. આવી વસ્તુ દ્વારા હ્યુમરને અસરકારક રીતે રજૂ કરાય છે. હ્યુમરના 3 મહત્ત્વની બાબતો હોય છે, જેમ કે એમાં પાત્રો પણ હોય છે, વાર્તા હોય છે, અને એનું નેરેશન હોય છે. પણ એ નેરેશન છે એ હાસ્યસભર હોવાનું. એની અંદર એની રજૂઆત, એની ભાષા પણ હાસ્ય ઊભું કરે. હાસ્ય માટે 2 વસ્તુ મહત્ત્વની છે. કન્ટેન્ટ, જે વાત છે એ હાસ્યયુક્ત હોઈ શકે, પણ સાથે સાથે લેંગ્વેજ એ પણ બહુ જ મહત્ત્વનો ભાગ છે. ભાષા એવી વપરાય કે જેમાંથી હ્યુમર પેદા થાય. અને આવી વસ્તુ છે એ સાહિત્યમાં બનતી રહી છે અને બનતી હોવી જોઈએ. જેન ઓસ્ટિન જેવી એક મહિલા લેખિકાએ પ્રાઇડ એન્ડ પ્રેજ્યુડિસ નવલકથા લખી છે. એમાં કેટલાક બહુ જ સરસ મજાના હળવા હળવા હાસ્યો છે. એની અંદર જે મિસ્ટર એન્ડ મિસિસ બેનેટ એવા મોટી ઉંમરના પુરુષ અને સ્ત્રી છે, પતિ પત્ની છે, એ એમની દીકરીઓને પરણાવવાની, ખાસ કરીને મિસિસ બેનેટને એની ચિંતા છે કે આ દીકરીને કોઈ છોકરો મળી જવો જોઈએ. અને એ એના પતિને એકવાર કહે છે કે આપણા પડોશમાં એક ભાઈ રહેવા આવ્યો છે, બહુ પૈસાદાર છે, બહુ જ ધનિક છે, આપણે એને મળવું જોઈએ અને આપણે એવો પ્રયત્ન કરવો જોઈએ કે આપણી દીકરીને નો એ સ્વીકાર કરે. મિસ્ટર બેનેટ છે ને એ એકદમ હળવાશવાળા માણસ છે. એ ઘણીવાર એને એની પત્નીની વાત સાંભળે પણ હળવેથી લઈ લે. હકીકતમાં એણે પેલા જે પ્રસિદ્ધ અને પૈસાદાર એવા યુવાનને જોયેલો, એને મળેલો પણ ખરો, પણ એને એ વાત કરવાને બદલે એમ કહ્યું, એમ એવું છે, ચાલો આપણે એને મળીશું. એક વાત એ સરસ રીતે કરે છે કે મને તો એની પત્નીને કહે છે કે માય ડિયર, આઈ હેવ અ હાઈ રિસ્પેક્ટ ફોર યોર નર્વ્સ. મને તારી નર્વ્સ, જે તારા જ્ઞાનતંતુ છે, એના માટે બહુ માન છે. એ મારા જૂના મિત્રો છે. મેં એટલા માટે છેલ્લા 20 વર્ષથી એની સાથે મારી દોસ્તી છે. એટલે તમે સમજી શકશો કે એના પત્નીની ચિંતા, એની જ્ઞાનતંતુની તકલીફો, એ બધાનો સ્વીકાર કરીને એમ કહે છે કે ચિંતા નહીં કર, મને તો તારા નર્વ્સ છે, તારા જ્ઞાનતંતુ છે, એની સાથે મારી દોસ્તી છે. હું 20 વર્ષથી એને ઓળખું છું અને હું સતત એને મદદ કરવાનો પ્રયત્ન કરું છું. આ વસ્તુ એ દર્શાવે છે કે આ રીતે
હાસ્ય રજૂ કરી શકાય છે. જગતની ઘણી કૃતિઓ એવી છે, ખાસ કરીને માર્ક ટ્વેનનું નામ તમે સાંભળ્યું જ હશે, કે જેણે ધ એડવેન્ચર્સ ઓફ હકરબેરી ફિન, ટોમ સોયર્સ એડવેન્ચર્સ, એ પણ ખરેખર તો કિશોરાવસ્થાવાળા યુવાનોને, એટલે એવી ઉંમરના છોકરાઓને બહુ વાંચવું ગમે એવી વાત છે, પણ એની અંદર ગંભીર વાતો પણ છે, અને એ ખાસ કરીને હાસ્ય અને સેટાયર પણ છે, પણ એ હળવાશપૂર્વક. માર્ક ટ્વેન તો બહુ જ મહાન હાસ્ય લેખક હતા. એટલે હાસ્ય લેખક છે એમાં એવા પ્રકારની સમજ હોય છે કે જેને કારણે એ હાસ્યને ઉત્તમ રીતે રજૂ કરે છે, અને હાસ્યને કારણે એ પોતે સુંદર જીવે છે અને બીજાને સુંદર જીવન જીવવાનું શીખવાડે છે. બીજી એક વાત હાસ્ય અંગેની એ છે, જે કોમેડીના એક હિસ્સા રૂપે શેક્સપિયરના સમયમાં એના સમકાલીન એવા નાટ્યકાર હતા બેન જોન્સન. શેક્સપિયર બહુ ભણેલો ગણેલો નહોતો, બેન જોન્સન બહુ જ ભણેલા ગણેલા હતા, અને એણે કોમેડીઝ લખેલી છે. એમાં કોમેડીના વિવિધ પ્રકારોમાંથી એણે ખાસ કરીને કોમેડી ઓફ હ્યુમર્સની વાત કરેલી છે. અને કોમેડી એટલે કોમેડી ઓફ હ્યુમર્સ એટલે આપણને એમ લાગે કે હાસ્યની વાત કરી છે. વાસ્તવમાં હાસ્યની એમાં વાત નથી, વાત તો છે હ્યુમરની. અને હ્યુમર એટલે હાસ્ય નહીં, હ્યુમર એટલે માનવ સ્વભાવ. આમ તો એ વાત છેક ગ્રીસમાંથી આવેલી, કે માણસની અંદર જે પ્રકારો છે માણસના સ્વભાવના, એમાં 4 વસ્તુ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. આપણા શરીરની અંદર 4 વસ્તુઓ એવી હોય છે, જેમ કે રક્ત, લોહી, ફ્લેગ્મ, કફ, કોલર એન્ડ મેલેન્કલી. એ 2 પિત્તના પ્રકાર છે, એક રેડ અને એક બ્લેક. તો તમે સમજી શકો કે આ 4 તો શરીરની વાત છે, પણ એ મન ઉપર અસર કરે છે. કેવી રીતે? જેના શરીરમાં લોહી સારી રીતે હોય, રક્ત સારી રીતે હોય, એ આનંદિત રહે છે. ફ્લેગ્મ છે એ અલગ રીતે જીવે છે, એની અંદર કેટલીક ઉર્મી હોય છે, એક્ટિવ એ માણસ હોય છે. પણ જે પાછળના 2 ભાગ છે, જેને આપણે પિત્ત કહી શકીએ, તો એની અસર નેગેટિવ થાય છે, નકારાત્મક અસર થાય છે. અને નકારાત્મક અસરવાળા જે માનવો છે એ વાસ્તવમાં તો આ હ્યુમર્સ, એક સમજી લેજો, હ્યુમર એટલે હાસ્યની વાત નથી. અહીં વાત છે હ્યુમન નેચરની અથવા તો હ્યુમન સ્ટ્રક્ચરની, જેની અંદર આ 4 વસ્તુ, આપણે ત્યાં જેમ આયુર્વેદમાં કહેવામાં આવે છે વાત, પિત્ત, કફ, આપણે એને 3 ભાગમાં લીધા છે. બેન જોન્સને ગ્રીસની વાતમાંથી સ્વીકારીને 4 ભાગો ગણ્યા છે, અને એ 4 ભાગ છે એ માણસને જુદી જુદી રીતે અસર કરે છે. અને એટલે માણસનો જે સ્વભાવ હોય ને, એ વાસ્તવમાં તો આની અસર નીચે ઊભો થયો હોય. અમુક માણસ જે નેગેટિવ હોય એને બધું જ પેસિમિસ્ટ, નિરાશાવાદી લાગે, આશાવાદી હોય જ નહીં. એને બધું જ ખરાબ લાગે, કોઈની ટીકા જ કર્યા કરે, કોઈને મળે તો એને ગમે નહીં. તો આ બધી વસ્તુ નેગેટિવ છે, જે વાસ્તવમાં બેન જોન્સનનું મતલબ એવો છે કે એ આપણા અંદર પડેલા આ જે 4 એલિમેન્ટ્સ છે,
આમ તો લિક્વિડ જેવા ગણાય છે, પણ એને કારણે આપણા પર એની અસર થાય છે. એટલે કોમેડી ઓફ હ્યુમર્સની વાત આ છે. મેં તમને કહ્યું એમ અંગ્રેજી સાહિત્યમાં કેટલાક બહુ જ સારા હાસ્યકારો હતા, લેખકો હતા. અમેરિકામાં પણ જેમ માર્ક ટ્વેન અમેરિકાના હતા. તો એવી રીતે જુદા જુદા લેખકોએ બહુ સુંદર રીતે હાસ્યની રજૂઆત કરી છે. અને એટલા માટે હ્યુમર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન લિટરેચર. સાહિત્યમાં એનો બહુ જ અગત્યનો રોલ છે. આપણે ત્યાં એક બીજી વાત કરવી જોઈએ કે ગુજરાતી સાહિત્યમાં પણ સારા હાસ્ય લેખકો છે. જ્યોતિન્દ્ર દવે એકદમ ઉત્તમ પ્રકારના હાસ્ય લેખક હતા. અને પછી આપણે ત્યાં વિનોદ ભટ્ટ, રતિલાલ બોરીસાગર, તારક મહેતા, અશોક દવે, એ બહુ જ સારા લેખકો છે. એમાંય મારે મારા આદરણીય મિત્રને ની વાત કરવી જોઈએ કે રતિલાલ બોરીસાગર, હમણાં આપણે વાત કરી એ પ્રમાણે એક એવા વ્યક્તિ છે કે જે હાસ્ય લેખક હોવા છતાં ક્યાંય એમાં નકારાત્મક વાત આવતી જ નથી, કોઈની કડવાશભરી ટીકા આવતી નથી. અને પોતે એમના જીવનમાં પણ એક અજાત શત્રુની જેમ જીવેલા છે. કોઈ સાથે કોઈ તકલીફ જ નહીં, બધાને ચાહે, બધા સાથે પ્રેમથી જીવે અને જીવાડે. એટલે આ વાત એટલા માટે કરવી જોઈએ કે એ મહાન લેખક છે. બાકી તો એમણે હાસ્યની એમની એક રીત છે. એમણે હાર્ટ માટે જ્યારે એન્જિયોગ્રાફી કરાવી મદ્રાસમાં, અને પછી એમણે એ વિશે એક પુસ્તક લખ્યું, એન્જોયગ્રાફી. હવે જો એન્જિયોગ્રાફી એ મેડિકલ ટર્મ છે અને એમણે એને ફેરવીને લખ્યું એન્જોયગ્રાફી. તમે તકલીફમાં હો તો પણ જો એન્જોય કરતા હો તો તમારી તકલીફ દૂર થઈ જાય છે. એમના બીજા લેખોમાં પણ બહુ જ સરસ મજાની હળવાશભરી વાતો હોય છે. હું આપને ભલામણ પણ કરું કે ગુજરાતી સાહિત્યમાં તમે વાંચો તો આપણા ગુજરાતી લેખકોમાં જે સારા હાસ્ય લેખકો છે એમાંના એક શ્રી રતિલાલ બોરીસાગર છે. અને એમને તમે અવશ્ય એમની કૃતિઓ વાંચો. તો આ રીતે સાહિત્યની વાત આવે છે. અને એક વસ્તુ યાદ રાખવા જેવી છે કે લાફ્ટર ઇઝ ધ બેસ્ટ મેડિસિન. માનવના શરીરમાં એવું બને કે તમને દવાની જરૂર પડે, પણ મનને, તમારા આરોગ્યને, તમારા જીવનને હાસ્યની વધુ જરૂર છે. એટલે લાફ્ટર ઇઝ માય વેલ બિઈંગ એમ કહેવાય કે હાસ્ય એ મારું આરોગ્ય છે, મારું નિરામય છે, એનાથી હું જીવું છું. એટલે એના વિશેના જે કોટ્સ છે એમાંથી 2-5 કોટ્સની હું વાત કરું. લાફ્ટરની વાત છે કે વી ડોન્ટ લાફ બિકોઝ વી આર હેપી, વી આર હેપી બિકોઝ વી લાફ. આપણે એટલે હસતા નથી કારણ કે આપણે સુખી હોઈએ છીએ, પણ આપણે સુખી હોઈએ છીએ કારણ કે આપણે હસીએ છીએ. તો એનો અર્થ એ થયો કે હસવાને કારણે આપણે સુખી છીએ. અને તો સુખી થયા પછી કેમ હસતા નથી? હસો. એ ડે વિધાઉટ લાફ્ટર ઇઝ અ ડે વેસ્ટેડ. ચાર્લી ચેપ્લિને એમ કહેલું. ચાર્લી ચેપ્લિનના ફિલ્મો તો જોવા જ જોઈએ. એમાં ભરપૂર માનવતા છે, હળવાશ છે અને એકદમ હાસ્ય છે. ચાર્લી ચેપ્લિનના ટોટલ જે નાટકો છે એ જમાનામાં જ્યારે આવી કોઈ ટેકનોલોજીનું ડેવલપમેન્ટ નહોતું થયું ત્યારે એ સર્જાયા છે. અને ચાર્લી ચેપ્લિન બહુ જ બુદ્ધિમાન માણસ હતા.
અને મહાત્મા ગાંધીને પણ મળવાનું થયું હતું. એવા એ માણસ હતા, એવા આદર્શ માણસ હતા. એમણે એમ લખ્યું કે ડે વિધાઉટ લાફ્ટર ઇઝ અ ડે વેસ્ટેડ. હાસ્ય વિનાનો દિવસ એ બગડી ગયેલો દિવસ છે, એ વેસ્ટ થયેલો છે, બગડી ગયો છે, નકામો થઈ ગયો છે. માયા એન્જેલુ જે એક અમેરિકન કવિયત્રી છે, એણે કહેલું કે આઈ ડોન્ટ ટ્રસ્ટ એનીવન હુ ડઝન્ટ લાફ. જે હસતા નથી એવી વ્યક્તિમાં મને શ્રદ્ધા નથી. અને એક લેખકે એવું પણ કહ્યું કે હાસ્ય એવી વસ્તુ છે કે જે બે વ્યક્તિ માટે નિકટતા સર્જે છે, લાગણી સર્જે છે અને એના વચ્ચે સંવાદિતા સર્જે છે. એટલે આવી વાત સાથે આપણે આની વાત તો પૂરી કરીએ હાસ્યની. ખરેખર તો હાસ્ય માટે ઘણા બધા એપિસોડ્સ બની શકે એવું છે. ખરેખર તો એક હાસ્યકાર પર વાત કરવામાં પણ બની શકે એવું છે. અને છેલ્લી એક વાત, જે હાસ્યની જેમ પેથોસ હોય છે, અને પેથોસ છે એ કરુણા દર્શાવે છે. અને એમ કહેવાય છે કે જેમ હાસ્ય શ્રોતા પાસે રજૂ થાય છે એ રીતે પેથોસ એટલે કરુણા, વ્યથા, દયાની વાતો છે એ પણ ઓડિયન્સમાં, શ્રોતાઓમાં, પ્રેક્ષકોમાં રજૂ થાય છે. આમ તો એરિસ્ટોટલે એની પહેલી વાત કરેલી, અને એમાં એને 3 વાત કરેલી: લોગોસ, ઇથોસ અને પેથોસ. આ 3 વસ્તુ છે એ જાણે એની રજૂઆતની વાત છે. જ્યારે સ્પીકર પોતાની વાત કરે ત્યારે એમાં એ એના દુઃખની વાત કરે, ઇમોશન્સની વાત કરે, અને એની અસર એના જે શ્રોતાઓ છે, પ્રેક્ષકો છે, એના પર પણ થાય છે. એટલે આ પેથોસની વાત તો બહુ ટૂંકમાં જ કરી શકીએ. અને એક વાત ખાસ બધા ક્રિટિક્સ કહે છે કે કરુણા કરતાં જીવનમાં મહત્ત્વની છે વસ્તુ હાસ્ય. પીબી શેલીએ કહેલું કે અવર સ્વીટેસ્ટ સોંગ્સ આર ધોઝ ધેટ ટેલ ઓફ સેડેસ્ટ થોટ. અને એવી જ રીતે જે આપણું ઉત્તમ હાસ્ય છે એમાંય થોડુંક પેઇન તો હોય છે, દુઃખ તો હોય છે, પણ દુઃખને બદલે હાસ્ય રજૂ થાય એ બહુ જરૂરી છે. એટલે આ વાત આપણે કરીને આ એક એપિસોડને થોડી લંબાઈપૂર્વક આપણે રજૂ કર્યો છે. તો આપનો સૌનો ફરીથી આભાર. અવશ્ય જુઓ, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. આ બધું એટલા માટે રિપીટ કરવું પડે છે કે જેટલું લાઈક થશે, જેટલું સબસ્ક્રાઈબ થશે, એટલું જ એનું મહત્ત્વ વધતું જશે. હજી તો તમને મારે જગતની જે મહાન કૃતિઓ છે એનો પરિચય કરાવવો છે, ક્રિટિસિઝમના જુદા જુદા સોર્સિસ છે એનો અભ્યાસ કરાવવો છે, સમકાલીન વિવેચનની વાત છે એના વિશે વાતો કરવી છે. એટલે તમે MA PhD સુધી આ બધાનો જે અભ્યાસ કરતા હો છો એ હવે તમને હળવી ગુજરાતીમાં પહોંચે એ મારો ઈરાદો છે. એટલે વાત તો અંતે આ છે. તો આપનો સૌને પુનઃ આભાર. થેન્ક યુ વેરી મચ.